વિદ્યાર્થીઓને માર મારવાની, ટોર્ચર કરવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. શિક્ષણ અને શિક્ષકને લાંછન લાગે તેવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે અમદાવાદના પાલડીમાં આવેલી દિવાન બલ્લુભાઈ સ્કૂલ ફરીથી ચર્ચામાં આવી છે. શું છે મામલો તે તમારે જાણવું હોય તો આ વિડીયો અંત સુધી જોજો. નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઈ સ્કૂલ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે અને આ આક્ષેપો અન્ય કોઈ વ્યક્તિઓએ નહીં પરંતુ શાળાના જ વિદ્યાર્થીઓએ લગાડ્યા છે. શાળાના વિદ્યાર્થીનો આરોપ છે કે શાળામાં તેમને ટોર્ચરિંગ કરવામાં આવે છે, ખોટી રીતના હેરાન કરવામાં આવે છે, શિક્ષકો તેમને મારે છે. આ ઉપરાંત ચેકિંગના નામે તેમના કપડાં કાઢવામાં આવે છે, બેગ અને બૂટ કાઢીને ચેકિંગ કરવામાં આવે છે. પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી પણ શાળાના શિક્ષકો એ વિદ્યાર્થીઓને આપે છે. શાળાઓના વિદ્યાર્થીઓ કંટાળીને સ્કૂલમાંથી નીકળી જાય છે અને ક્યાંક ગાયબ થઈ જાય છે. સાંજે ઘરે પરત ન ફરતા વાલીઓ ચિંતાતુર બને છે અને પારડી પોલીસ મથકે પહોંચી જાય છે. મોટી સંખ્યામાં વાલીઓનો પ્રવાહ જોઈને એક સમયે તંગદિલીભર્યું વાતાવરણ પારડી પોલીસ સ્ટેશને બની જાય છે. પરંતુ પોલીસની સતર્કતાથી પોલીસ એ વિદ્યાર્થીઓને શોધી કાઢે છે. વિદ્યાર્થીઓ વેજલપુરમાં એક સંબંધીના ઘરેથી મળી આવે છે. 6 થી 7 વિદ્યાર્થીઓ એ મળી આવે છે અને શાળા સામે ગંભીર આક્ષેપ લગાડતા શું કહે છે તે સાંભળીએ. એટલે હું કહીશ કે હવે મેં તમને લોકોને ત્યાં આગળ તમે ઘરે ના આવ્યા તો અમે ત્યાં આવ્યા હતા સ્કૂલે, પણ તમે અમને મળ્યા નહીં. તો શું હતું બેટા, તમે ક્યાં હતા ક્યાં નહીં, બરાબર છે બેટા? અમારો તમને સ્કૂલે જોવા ગયા હતા પણ તમે લોકો હતા નહીં ત્યાં સ્કૂલે, બરાબર છે? તો શું હતું શું નહીં તમે જરા કહેશો અમને? સ્કૂલ વાળા ટોર્ચર કરે. આશાબેન નામના એક ટીચર બહુ ટોર્ચર કરે અને સ્વાતિબેન નામના અને બહુ હેરાન કરે. અને તુષારભાઈ નામના એક ને સર રોજ બેગ ચેક કરવા આવે, રોજ ધીમેડી નાખે. હા. અને વિપુલ આજે આઈ કે પરીક્ષા કરે આપડા. હા. હવે ડાયરેક્ટ ઓલી જે બાકી પરીક્ષા આવે એમાં જવાનું. જે છે એ બોલો, વાંધો નહીં. કયા કયા સાહેબ છે સ્કૂલના, કઈ મેડમ છે એનું અને નામ સ્વાતિ કહો. ટીચર કરી મેડમ એક વખત મારા મમ્મી તૈયાર હોય હતી ને તો કાલે એમ કહેતા હતા કે તારા મમ્મી એન્થી ડબ્બા રોવડાવશું તારા મમ્મીને, એવું બધું ટોર્ચર કરે. અને તમને મારા છે હા, સ્કૂલમાં? એક આશા ટીચર કરી તમને બધાને મારા છે, બધાએ ગ્રુપના જે હોય એ કહો. હા. બરાબર. અત્યારે બીજું અત્યારે આજે શું થયું હતું? ભાઈ અમે કંટાળીને સ્કૂલેથી ભાગી ઉઠ્યા. બરાબર. એ લોકો હેરાન કરે તમને ખોટી રીતે અને તમારા ઉપર ઊંધા આક્ષેપ નાખે. હા, કે છરી લઈને આવા, બ્લેડો લઈને આવા, કડા લઈને અને આવા. મને તો શર્ટ ને બૂટ ને બધું કઢાવ્યું હતું સારે. બરોબર છે. અને પછી સરે વગાડી દીધું ક્લાસમાં. બરોબર. હવે અત્યારે તમે લોકો ત્યાં જઈને જે બી હોય ને એ જ કહેજો, બરાબર? હા. વિદ્યાર્થીઓના આક્ષેપ ખૂબ જ ગંભીર છે. શાળાના આચાર્ય અને શિક્ષક વિરુદ્ધ તેઓ એ આરોપ લગાડી રહ્યા છે. પોલીસ અત્યારે વિદ્યાર્થીઓના આરોપને લઈને તપાસ કરી રહી છે. પરંતુ સવાલ એ છે કે વિદ્યાના ધામમાં આ પ્રકારની કાર્ય થવું એ કેટલું યોગ્ય છે. જો વિદ્યાર્થીઓનો, બાળકોનો કોઈ વાંક હોય તો તેમને સમજાવી શકાય છે, તેમના વાલીઓને કહી શકાય છે. પરંતુ બાળકો જે પ્રમાણેના આરોપ લગાડી રહ્યા છે, અત્રે નોંધવું જરૂરી છે કે આ તમામ બાળકો એ સગીર છે. 8મા 9મા ધોરણમાં ભણતા આ બાળકો છે અને તેઓ આચાર્ય અને શિક્ષક વિરુદ્ધ આ પ્રકારના આરોપ લગાડી રહ્યા છે. શિક્ષકનું કામ એ વિદ્યા આપવાનું હોય છે. જો બાળક એ મસ્તી કરતો હોય કે અન્ય કોઈ બાબતમાં તેનો વાંક હોય તો તેનો ઠપકો આપવો એ શિક્ષકની ફરજ છે. પરંતુ વિદ્યાર્થીઓ જે પ્રમાણેનો આરોપ લગાડી રહ્યા છે તેમના આરોપો ખૂબ ગંભીર છે. તેમને ટોર્ચરિંગ કરવામાં આવે છે, મારવામાં આવે છે, શાળામાંથી નીકળી જવા માટેની વાત કરવામાં આવે છે. આ પ્રકારની શિક્ષકોનું વર્તન એ કેટલું યોગ્ય છે? હાલ સમગ્ર બાબતે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની તપાસમાં સામે શું આવે છે તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.